મોર્નિંગ ગુજરાત. આજે 12મી માર્ચ છે અને એક સરસ કિસ્સો યાદ આવે છે. બાળપણમાં મેં મારી સ્કૂલમાં એક નાટકમાં ભાગ લીધેલો જેનો વિષય હતો દાંડી યાત્રા, જેમાં રોલ કર્યા પછી છે ને મને હંમેશાથી દાંડી કૂચ વિશે જાણવાની ખૂબ ઉત્કંઠા હતી અને લાગે છે કે આજે ઉત્કંઠા પૂરી થવાની છે, કારણ કે આજે જે ગેસ્ટને આપણે સ્ટુડિયોમાં ઇન્વાઇટ કર્યા છે એ આના વિષય પર જ આપણી સાથે વાત કરવાના છે. મારી કો હોસ્ટ ખુશ્બુ એમનું ઇન્ટ્રોડક્શન આપશે. ગુડ મોર્નિંગ ગુજરાત. આજના સ્પેશિયલ ગેસ્ટ જે ગાંધી કથાકાર છે અને સાથે જ ગાંધી કથાના માધ્યમથી યુવાનોમાં નાગરિક ચેતનાનું કાર્ય પણ કરે છે. આવો મળીએ ડોક્ટર યોગેન્દ્ર પારેખને, જેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ પણ છે. વેલકમ સર. નમસ્કાર ખુશ્બુબેન. ગુડ મોર્નિંગ ગુજરાત. સર, તમે આજે સ્ટુડિયોમાં આવ્યા છો એના માટે થેન્ક યુ સો મચ. મારો પહેલો પ્રશ્ન આજે દાંડી કૂચનો છે. તો પ્રશ્ન મને એમ થાય છે કે મીઠાની જે નીતિ હતી એ અંગ્રેજોની એકચ્યુઅલ નીતિ મીઠાની શું હતી? ખુશ્બુબેન, ખૂબ સરસ સવાલ છે, કારણ કે જ્યારે દાંડી કૂચની વાત કરીએ ત્યારે દાંડી સાથે નમક સત્યાગ્રહ એટલે કે મીઠાનો સત્યાગ્રહ એ શબ્દ જોડાયેલો છે. એટલે સ્વાભાવિક છે આપણને એમ થાય કે મીઠા વિશે અંગ્રેજોની એવી કેવી તે નીતિ હતી કે ગાંધીજીને સત્યાગ્રહ કરવો પડ્યો. વાત બહુ લાંબી છે, પણ આપણે સંક્ષિપ્તમાં કરીએ તો હજી બ્રિટિશ સલ્તનત કહેવાય એવું બ્રિટિશ રાજ્ય નહોતું આવ્યું, પણ અંગ્રેજ કંપની સરકાર હતી ત્યારે 1805માં, છેક 1805 જેટલા વહેલા અંગ્રેજોએ મદ્રાસનો દરિયા કિનારા પર આખો જ મીઠા પરનો ઇજારો લઈ લીધો હતો. મીઠું જીવનમાં દરેક માણસને રોજબરોજ વપરાશની એવી વસ્તુ. પછી આપણે જઈએ 1818માં, તો 1818 સુધી બંગાળની અંદર ક્યારેય મીઠું બહારથી મગાવવું નહોતું પડતું, પણ અંગ્રેજોએ 1818થી 35 સુધીના ગાળામાં 17 વર્ષમાં બંગાળની અંદર દરિયા કિનારા પર એવો જાપ્તો બેસાડી દીધો કે મીઠાનું ઉત્પાદન ત્યાં બંધ થઈ ગયું. અગરિયાઓનો નાશ કરી નાખ્યો, મીઠાના મજૂરોનો એમ કહીએ તો. અને પછી જે બંગાળમાં 1818 સુધી મીઠું, ચપટી મીઠું પણ બહારથી નહોતું મગાવવું પડતું, ત્યાં 1835 સુધીમાં મીઠાનું ઉત્પાદન બંધ થઈ ગયા પછી પરદેશથી મીઠું આયાત કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ. એટલે કે મીઠા પર, અંગ્રેજો પર નિર્ભર રહેવા માટે, મીઠા માટે અંગ્રેજોએ આપણને મજબૂર કર્યા. અને 1885માં સોલ્ટ કમિશન બેઠું અને સોલ્ટ કમિશનમાં જે ઠરાવો થયા, જે કરાર, જે કાયદાઓ થયા અને જે નીતિ ઘડતર થયું એ મુજબ મીઠાનો વેપાર કરવાના પરવાનાઓ, મીઠાના ઉત્પાદન અંગેનો અંગ્રેજોનો ઇજારો એટલું મજબૂત થયું કે મીઠા માટે થઈને ભારતીય પ્રજાની લાચારી વધી. અને છેક 1869માં, ગાંધીજીનો જન્મ છે 1869નો, એ વર્ષે હિન્દી વજીર હતા જે ડ્યુક ઓફ આર્ગિલ, એણે એવું કહ્યું હતું કે મીઠું એ એવો પદાર્થ છે જેના પર વેરો નાખવામાં કોઈ વાંધો નથી, એવું સંપૂર્ણ વેરો નાખી શકાય એવો એ આ પદાર્થ છે અને એમાં કશું ખોટું નથી. એટલે મીઠા પર પછી જે ટેક્સ નખાતો ગયો એ ગરીબ માણસને રોજબરોજ જેની જરૂર પડતી જાય એવું મીઠું દોહલું બનતું ગયું. એની આમ આગળ ઘણી વાત છે, આપણે એ કરતા રહીશું. પરંતુ અંગ્રેજોની નીતિ એવી હતી કે મીઠા પર વેરો નાખીને વધુને વધુ કર ભેગો કરવો અને ઇંગ્લેન્ડને એ રીતે મીઠાના કરવેરાથી પણ સમૃદ્ધ કરવું. તો શું એ એકમાત્ર કારણ હતું કે જેના માટે થઈને ગાંધીજીએ મીઠાનો જ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું, કે પછી ઘણી બધી વસ્તુઓ હતી કદાચ એના માટે સત્યાગ્રહ થઈ શક્યો હોત, તો મીઠું જ કેમ પસંદ કરવામાં? એમાં એવું હતું બેન કે ગાંધીજી તો દક્ષિણ આફ્રિકાના સફળ સત્યાગ્રહી તરીકે હિન્દ પાછા ફરેલા 1915માં. મીઠાનો સત્યાગ્રહ થયો 30માં. એ પહેલા વાઇકોમ સત્યાગ્રહ થયો, ચંપારણ સત્યાગ્રહ થયો, ખેડા સત્યાગ્રહ થયો, અસહકાર આંદોલન થયું. પરંતુ 1929માં 31મી ડિસેમ્બરે રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ થયો. બારડોલી સત્યાગ્રહની સફળતા સરદારની આગેવાનીમાં હજી તાજી જ હતી. અને તરત જ 1930ની 26મી જાન્યુઆરીએ આખા દેશમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ થયો. હું આ એટલે કહેવા માંગુ છું કે એ વખતે એક વાતાવરણ બન્યું હતું આંદોલનનું, રચનાત્મક કાર્યનું.
ગાંધીજીએ પ્રજાને બધી વસ્તુ સાથે જોડી દીધી. તો મીઠાનો વિચાર કેમ આવ્યો? ગાંધીજી એ દિવસોમાં કોઈ નવો કાર્યક્રમ આપવાનું વિચારી રહ્યા હતા ત્યારે એમણે 11 મુદ્દાઓ નોંધેલા. અચ્છા. આપણે અત્યારે બીજા 10 મુદ્દામાં નથી જતા, એમાં અસ્પૃશ્યતા નિવારણ પણ હોય. ખૂન સિવાય જેલમાં જે કેદીઓ હતા એને રાજકીય કેદી ગણીને માફ કરવા, એવા 11 મુદ્દાઓ ગાંધીજી પાસે હતા જેની માગણી લઈને બ્રિટિશ સરકાર પાસે જવાના હતા. જી. પણ તરત એમને એમ થયું કે મીઠા વિશે વાત કરવી જોઈએ સૌથી પહેલા. એનું કારણ શું કે 1891માં જ્યારે ગાંધીજી વિલાયતમાં હતા અને વિદ્યાર્થી તરીકે ભણતા હતા ત્યારે પણ ધ વેજીટેરિયન મેસેન્જર નામનું એક મેગેઝિનમાં શાકાહારી એવા મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાર્થી અવસ્થામાં લેખ લખતા થયા છે. અને એ વખતે પણ એમણે એવું લખ્યું કે હિન્દુસ્તાનની અંદર લાખો કરોડો ગરીબો એવા વસવાટ કરે છે કે જેમને 2 ટંક પૂરતું ભોજન મળતું નથી અને માંડ રોટલો અને મીઠું પામે છે. એમાં પણ મીઠા ઉપરનો કર જે છે એ નાનો સૂનો જુલમ નથી. આ વાત નાની નથી. એવું છે કે 1891માં એમને થયું. એ પછી 1909માં એમણે એમનું ગાંધી ગીતા ગણાય એવું હિન્દ સ્વરાજ પુસ્તક લખ્યું. એમાં પણ એમણે લખ્યું કે મીઠા પરનો વેરો એ બહુ મોટી મુશ્કેલી છે, એ નાની સૂની વાત નથી, એવું 1909માં પણ લખ્યું. અને 1919માં મહાદેવભાઈ દેસાઈએ એમની ડાયરીમાં નોંધ્યું છે, 21 સપ્ટેમ્બર 1919ની ડાયરીમાં, કે ગાંધીજીને અરસનું ઓપરેશન થયેલું તે દિવસે ખૂબ લાંબી ઊંઘ લીધેલી અને એ ઊંઘમાં સામાન્ય રીતે ગાંધીજી એવું ઊંઘતા નહીં, પરંતુ ઓપરેશનને એની અસરને કારણે તો અર્ધ બેભાન અવસ્થામાં લવારી કરીને એવો શબ્દ વાપર્યો છે કે બબડાટ કર્યો. ત્યારે બબડાટમાં પણ એ બોલ્યા કે સરકારે 2 કામ કરવા જેવા છે. એક કે દૂધનું રાષ્ટ્રીયકરણ કરી દેવું જોઈએ, દૂધ ઉત્પાદનનું. અને બીજું કે મીઠા પરનો વેરો નાબૂદ કરવો જોઈએ. કારણ કે જે વસ્તુની રોજ જરૂર પડે છે એના પર આટલો બધો વેરો ન હોય. જો મીઠા વિશે કર નાખવાનો કાયદો પસાર થયો ત્યારે જો સૂઝ્યું હોત તો આખો દેશ ભડકે બળત એવું આંદોલનની આમાં શક્યતા રહેલી છે, એવો ગાંધીજીનો બબડાટ હતો. એટલે એ મહાદેવભાઈએ નોંધ્યું છે તે દિવસની ડાયરીમાં. એટલે ગાંધીજીના મનમાં આ વસ્તુ ચોખ્ખી હતી, વાતાવરણ બની ગયું હતું. અને મીઠા પરનો વેરો દૂર કરવાનું કારણ એટલા માટે કે મીઠાની જે આપણે કહીએ ને ઉત્પાદન ખર્ચ, 1 મણ એટલે કે 20 કિલો મીઠું ઉત્પાદન કરવા માટે માત્ર 10 પૈસાનો ખર્ચ થતો હતો અને એના પર 20 આનાનો કર હતો. 20 આના એટલે 140 પૈસા થાય કે 1.5 રૂપિયા જેટલો. તો આ જે કર હતો એ 2400% જેટલો હતો. એટલે અને મીઠાની જરૂરિયાત તો દરેક ગરીબ તવંગર દરેકને પડે, ઉપરાંત ખેડૂતોને ઢોર માટે પણ પડે, પશુ માટે. જો પશુઓને મીઠું ન મળે તો પશુઓમાં ખાસ રોગ પેસી જાય. બરાબર. એટલે મીઠાનો વપરાશ ઘણો. સમુદ્ર કિનારો આટલો વિશાળ ભારત પાસે અને એના પરનો જાપ્તો અંગ્રેજ સરકારનો અને એના પ્રજા એનો કર ચૂકવે, આ જુલમ કોઈ રીતે સહન થાય એવું નહોતું. એટલે ગાંધીજીએ મીઠાને પ્રાથમિકતા આપી. અને વચ્ચે મને યાદ આવે છે આઝાદી આંદોલનમાં ગાંધીજીએ જેમને પોતાના રાજકીય ગુરુ ગણેલા એવા ગોપાલકૃષ્ણ ગોખલે મીઠાના ભાવથી અને એના પરના ટેક્સથી ખૂબ નારાજ હતા અને એનો આકરો વિરોધ કરતા. અને એની અસર પણ થતી. એક વખત તો એવી અસર થઈ હતી કે મીઠાનો ભાવ અડધો થઈ ગયો હતો. પણ પછી શું થયું કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકારને જે માર પડ્યો આર્થિક, એ આર્થિક માર ભરપાઈ ક્યાંથી કરવો? તો ભારત દેશની પ્રજા તૈયાર હતી એનું શોષણ કરતા અંગ્રેજો. અને એટલે મીઠા પરનો વેરો એટલો વધી ગયો કે 1923માં મીઠાનો ભાવ ટોચે પહોંચી ગયો હતો. અને પછી એટલે ગાંધીજીએ મીઠા પર સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. અને મિત્રો પછી એ અંગે ધ્યાન દોરવા સત્યાગ્રહી ક્રાંતિકાર ગાંધીજીની નીતિ એવી હતી કે વાઇસરોયને કંઈ પણ શરૂ કરતાં પહેલાં ચેતવવા. એટલે 2 માર્ચે એમણે લોર્ડ ઇરવિનને પત્ર લખેલો કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પોતે દાંડી મીઠા પરનો કૂચ કરવા માગે છે અને સવિનય કાનૂન ભંગની એ ચળવળ તેઓ શરૂ કરશે. એ પત્ર પણ બહુ રસપ્રદ છે બેન. અચ્છા, તો સર મીઠાનો કાયદો તો આખા દેશમાં હતો, મીઠા ઉપર કર આખા દેશમાં હતો, તો દાંડી પસંદ કરવાનું કારણ શું હતું? હા, બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે આમ આપણને સામાન્ય પ્રજાને એવું થાય કે ભાઈ
છેક દાંડી જઈને ચપટી મીઠું જ ઉપાડવાનું હતું તો એ તો આશ્રમની ફૂટપાથ પર બહાર એક ઢગલો કરીને પણ ઉપાડી શક્યા હોત. આટલા દિવસ શું કામ? અથવા તો નજીકનું સ્થળ પસંદ કરી શક્યા હોત. પણ સ્થળ પસંદ કરવાનું પહેલાં તો ગાંધીજીએ સરદારને કહ્યું. રસપ્રદ વાત તો એ છે કે ગાંધીજીએ જ્યારે આ નમક સત્યાગ્રહનો વિચાર કર્યો ત્યારે મોતીલાલ નહેરુ હોય કે જવાહરલાલ નહેરુ કે સરદાર પટેલ, એ બધાને આ વિચાર કંઈ આકર્ષક નહોતો લાગ્યો કે મીઠાની કૂચ કરવાથી સ્વરાજ આવશે. એ વાત પ્રથમ તબક્કે સૌને હાસ્યાસ્પદ લાગી હતી, પણ બધાના મનમાં એક વાત સ્પષ્ટ હતી કે સત્યાગ્રહ કરવાની બાબતમાં કે આંદોલન કરવાની બાબતમાં ગાંધીજી બધા કરતાં અનુભવી હતા. એટલે સરદારને કામ સોંપ્યું. સરદારે તો એક તબક્કે મહાદેવભાઈને કહી દીધું હતું કે જો ગાંધીજી સત્યાગ્રહ શરૂ કરે અને એમની ધરપકડ થાય પછી મને કહેજો, મારે શું કરવાનું એ કાર્યક્રમ કહીશ, અત્યારે મારી જરૂર નથી. પરંતુ ગાંધીજીએ સરદારને સ્થળ પસંદગીનું કામ સોંપ્યું અને પછી વિચાર થયો દાંડી સુધીનો. તો દાંડી 241 માઇલ છે. 241 માઇલની પદયાત્રાને 24 દિવસ થયા. એ 24 દિવસ દરમિયાન જેટલા ક્ષેત્રને સ્પર્શ કરી શકાય એટલા ગામડાઓમાં થઈને જનસંપર્ક થાય અને એ નિમિત્તે એ 24 દિવસના આ દીર્ઘ સમયમાં સમગ્ર વિશ્વનું ધ્યાન દોરાય. એટલે અત્યારે આપણે જે સમયમાં જીવીએ છીએ, સોશિયલ મીડિયા, આજે જે ઘટના બની રહી છે એ નજીવી ક્ષણોમાં આખી દુનિયામાં પ્રસરી જાય છે એવું તો નહોતું. તો આખી દુનિયામાં દાંડી કૂચ 24 દિવસમાં પ્રસરી ગઈ. એના માટે 24 દિવસ પણ જરૂરી હતા, એ સમયગાળો પણ જરૂરી હતો. અને એ માત્ર ત્યાં જઈને મીઠું ઉપાડવા જેટલી સ્થૂળ ઘટના નથી. ગાંધીજી જેટલા વિસ્તારમાં થઈને પસાર થયા, જ્યારે સાબરમતીથી યાત્રા શરૂ થઈ તો પહેલો મુકામ અસલાલી હતો. રસપ્રદ વાત એ પણ છે કે ગાંધીજીની 3 પેઢી એમાં સામેલ છે. ગાંધીજી પોતે 61 વર્ષના હતા, એમના બીજા નંબરના દીકરા મણીલાલ હતા અને એમના પહેલા નંબરના દીકરા હરિલાલનો દીકરા કાંતિભાઈ પણ આ યાત્રામાં સામેલ હતા. અને જેટલા ગામડાઓ વચ્ચે આવ્યા ત્યાં વિદ્યાપીઠની એક યુવાનોની ટીમ આખી અરુણ ટોળી એ આગળ જતી અને એ ગામમાં આખો સર્વે કરતી. કેટલા વિદ્યાર્થીઓ ભણે છે, કેટલા લોકો દારૂ પીવે છે, કેટલા લોકો ખાદી. ત્યાંની ગ્રામની આખી જીવનશૈલીનો ચિતાર બાપુને મળી જતો ત્યાં પહોંચે એટલે તરત. એને અનુરૂપ ગાંધીજી ખાદી વિશે, દારૂબંધી વિશે, વ્યસનો છોડવા વિશે, શ્રમ કરવા વિશે, સાદગી વિશે એમને બોધ આપતા. સરકારી નોકરીઓ છોડવા વિશે, કેટલા લોકો સરકારી નોકરી કરે છે એ માહિતી મળતી. તો એ અરુણ ટોળકી પહોંચતી. એ બધા જ ગામડાઓમાં ગાંધીજી ગામડાઓનો સ્પર્શ કરતાં કરતાં છેક દાંડી સુધી પહોંચેલા. એ રીતે એમનો જનસંપર્ક થયો. ગાંધીજીના માધ્યમથી રેંટિયો પહોંચ્યો, ખાદી પહોંચી, દારૂ ન પીવાની સલાહ પહોંચી, સાદગી પહોંચી. ગાંધીજીનું સમગ્ર લક્ષી આચરણ જ એટલું પવિત્ર અને સાદગીપૂર્ણ હતું કે લોકો સીધા તેમને પોતાના જીવન આદર્શ તરીકે સ્વીકારતા થાય એવી એક ભૂમિકા આ 24 દરમિયાન સર્જાતી ગઈ. અને વાત જેમ જેમ પ્રસરતી ગઈ તેમ આખી દુનિયાને ગાંધીજીના, જેને મહાદેવભાઈ દેસાઈએ મહાબિનિષ્ક્રમણ જેવી યાત્રા કહી છે, એવી યાત્રા લોકો સુધી પહોંચી. એટલે એક સમયે જે સામાન્ય વિચાર લાગતો હતો એ વિચાર આઝાદી આંદોલનના ઇતિહાસમાં જનચેતના જગાડનારો મહાન વિચાર બની ગયો અને વિચાર મૂર્તિમંત થયો. જબરદસ્ત. હવે આ યાત્રાની શરૂઆત તમે જ્યારે વાત કરી રહેલા તો મારા નજરની સમક્ષ આખા ચિત્રો ખડા થતા. અમદાવાદના સાબરમતી આશ્રમમાં હજી આજે કદાચ એ કૂવો છે અને કદાચ એ વૃક્ષ હવે નથી કે જ્યાંથી ગાંધીજીએ પહેલું સંબોધન કર્યું અને પછી યાત્રાની શરૂઆત કરી. પણ એની પહેલાંનો, કારણ કે આપ ગાંધી કથાકાર પણ છો, તો કદાચ જો એ માહોલ સમજાવી શકો કે એની પહેલાંનો આશ્રમનો માહોલ શું હતો, રસ્તામાં માહોલ શું હતો, એ વખતે દેશનો માહોલ શું હતો? બહુ સરસ પ્રશ્ન છે બેના. તે દિવસે એની આગલા દિવસની હું વાત કરું. આપણા જાણીતા કવિ ઉમાશંકર જોશી 19 વર્ષના યુવાન હતા અને નદીના પટમાં હતા. તે રાત્રે ગાંધીજીની સાથે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક જેવા 2 મહાનુભાવો એમની સાથે સૂતા હતા. એમાં એક હતા સર પ્રભાશંકર પટણી અને અબ્બાસ તૈયબજી. એ તો ગાંધીજીથી પણ 16 વર્ષ મોટા હતા એ વખતે. નદીના પટમાં આખી રાત માનવ મહેરામણ ઉમટ્યો હતો. બધાને એમ હતું કે ગાંધીજીની ધરપકડ થઈ જશે. બધા જાગતા હતા. 75,000 માણસ આગલી સાંજે ગાંધીજીને સાંભળવા ઉમટેલું.
સાબરમતી નદીની રેતીમાં. આશ્રમની બહાર અને બધે ખૂબ ભીડ હતી, કોઈ સૂતું નહોતું. અને ગાંધીજીની સ્થિતપ્રજ્ઞ ચેતના જુઓ કે તે દિવસે સૂતું હોય તો એકલા માત્ર ગાંધીજી સૂતા હતા નિરાંતે, અને બાકી બધા જાગતા હતા. અને એ સવારે આખી દુનિયાનું ધ્યાન જે યાત્રા પર હોય ત્યારે, જગત આખાનો કેમેરા મંડાયો હોય ત્યારે એ ગાંધીજી એ આશ્રમમાં વસતા એક ગરીબ માણસની દીકરીની તબિયત ઠીક નહોતી તો યાત્રા શરૂ કરતા પહેલા એના ખબર પૂછવા ગયા હતા કે એની તબિયત કેમ છે. અને પછી યાત્રા શરૂ થઈ. સવારે 6:20 પંડિત નારાયણ મોરેશ્વર ખરે ગીત ગાયું અને યાત્રા શરૂ થઈ. આશ્રમ ભજનાવલીમાં પણ ગીતો છે, પણ શૂર સંગ્રામ દેખ ભાગેની, જો ભાગે વો શૂર નહીં, એ મતલબનું ગીત નારાયણ મોરેશ્વર ખરેજીએ ગાયું. યાત્રા શરૂ થઈ વિદ્યાપીઠ પાસેથી. શરૂઆતમાં યાત્રાનો પ્રારંભ થયો ત્યારે કસ્તુરબાએ ચાંદલો કર્યો કપાળે, સૂતરની આંટી પહેરાવી. એલિસ બ્રિજ ઉપર તો એટલી પબ્લિક, એટલી ભીડ હતી, અને 3 ફિલ્મ કંપનીવાળા આવી ગયા હતા વિડીયો ઉતારવા માટે. અને ચંડોળા તળાવ પાસે છે જ 5 મિનિટ મોઢું ધોવા રોકાયા ગાંધીજી. પછી એમણે બધાને કહ્યું હવે પાછા વળો, પણ કોઈ પાછા વળે નહીં. અસલાલી પહેલો મુકામ આવ્યો. કાંતિના હાથમાં થેલો હતો, એ થેલો અસલાલીના મુખીએ લઈ લીધો કે ભાઈ આને ઉપાડવો પડે છે. કાંતિ એટલે ગાંધીજીના પૌત્ર. એટલે ગાંધીજીએ કહ્યું કે યાત્રામાં આપણો સામાન કોઈએ ઉપાડવો પડે એવું ન થવું જોઈએ. એ ગાંધીજીને એ નહોતું ગમ્યું. ગાંધીજીના ચારિત્રનો ચોકી પહેરો અને એમનો જાપ્તો બહુ પાકો હતો. અને સમગ્ર દેશમાં એક ઉત્તેજના, યાત્રા શરૂ થઈ એટલે વ્યાપી ગઈ કે આ શું થઈ રહ્યું છે. આખા દેશમાં દરિયા કિનારો હતો. સૌરાષ્ટ્ર પાસે 1600 કિલોમીટરનો દરિયા કિનારો હતો. અને પછી તો ધરાસણા સુધી આખી યાત્રા, આખી મુહિમ આગળ વધવાની હતી. અને દેશ આખામાં મીઠું પકવવું અને સવિનય કાનૂન ભંગ કરવો એની એક ચેતના જાગી. અંગ્રેજ પોલીસનો ડર ગયો. ગાંધીજીએ પત્ર લખ્યો ત્યારે તો વાઇસરોયે તો એને અંડર એસ્ટિમેટ કરી લી આ યાત્રાને. અને જી કનિંગહામ કરીને એમના જે અંગત સચિવ હતા એમણે તો લખેલું કે ભાઈ તમારા આ પગલાથી વાઇસરોયને દિલગીરી થઈ છે અને શાંતિનો ભંગ ન થાય. અમને લાગે છે કે શાંતિનો ભંગ થશે, પરંતુ આખા દેશમાં સંપૂર્ણ અહિંસક ચળવળ તરીકે દાંડી યાત્રાનું એક બહુ મોટું મૂલ્ય છે. પ્રજાકીય ચળવળ તરીકે દાંડીની ચળવળ, નમક સત્યાગ્રહ આપણા ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ છે. સો આજે દાંડી યાત્રાને ઘણા વર્ષો પછી પણ, લગભગ એક આખી સદી પછી પણ આપણે જે રીતે સરના મોઢેથી સાંભળીએ છીએ, રૂવાડા ઊભા કરે એવી વાત છે. આ વાતો આગળ પણ કન્ટિન્યુ રહેશે, પણ અત્યાર માટે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. અમે ઝડપથી પાછા આવશું. સો ગાંધી યાત્રા પર આજે આપણે વાત કરી રહ્યા છીએ. દાંડી યાત્રા પર વાત થઈ રહી છે જે ગાંધીજીએ લીડ કરેલી. આજે 12મી માર્ચનો એ દિવસ છે કે જ્યારે 1930ની સાલમાં દાંડી યાત્રા થઈ. પણ આપણે એના વિશે વાત કન્ટિન્યુ કરીએ એની પહેલાં આપણા ગુજરાતી સાહિત્યના ખૂબ જાણીતા લેખક છે રતિલાલ બોરીસાગર. એ ગાંધીજીની વિનોદ વૃત્તિ વિશે કંઈક વાત કરે છે, જેનો નાનકડો વિડીયો અમે બતાવ્યો છે. આપ એ માણ્યો. હાસ્ય વિનોદ ગાંધીજીના લોહીનો લય હતો એમ આપણે કહી શકીએ. અને બીજાની મજાક કરે તો એવી નિર્દોષ અને નિર્દંશ હોય. એમના કટાક્ષો પણ વાગી જાય એવા નહોતા. એ શિયાળાની સગડીના તાપ જેવા હુંફાળા. એમનો ખ્યાલ એવો હતો. શાહબુદ્દીન રાઠોડ એક વાક્ય વારંવાર કહે છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બંને નિરર્થક છે. એ પોતાની જાત ઉપર હસતા હતા. એમાં વિનોદ ભટ્ટ આપણા હાસ્યકાર, એ પણ એક વાક્ય વારંવાર ગાંધીજીનું ટાંકતા હતા કે પોતાની જાત ઉપરનું હાસ્ય છે ને એ ડિવાઇન હ્યુમર, એટલે કે દૈવી હાસ્ય. ગોળમેજી પરિષદમાં ગાંધીજી જ્યારે ગયા ત્યારે બહુ લોકો એમને મળવા આવતા હતા. એમાં એક ભારતીય યુવક એની અમેરિકન પત્નીને લઈને મળવા આવ્યો. તો અમેરિકન મહિલાએ ગાંધીજીને કહ્યું કે તમે અમેરિકા ક્યારે આવવાના?
એટલે ગાંધીજી કહે છે કે હું અમેરિકા આવવા ધારું છું, પણ મારા મિત્રો મને ચેતવે છે કે તમે ત્યાં જશો ને તો એ લોકો તમને પ્રાણી સંગ્રહાલયમાં મૂકી દેશે, કારણ કે બધા લોકો તમને નિરાંતે તો જ જોઈ શકશે. એટલે આવી પોતાની જાત ઉપરની મજાક પણ એ કરતા હતા. એકવાર શાંતિનિકેતન ગયા તો રવિન્દ્રનાથ ટાગોરે સરસ રીતે બધું શણગાર્યો હતો ઓરડો ફૂલોથી. એટલે ગાંધીજી અંદર દાખલ થયા તો ગુરુદેવને પૂછ્યું કે આ તો કન્યાના મંડપમાં દાખલ થયા હોય એવું લાગે છે, કન્યા ક્યાં છે? એટલે ટાગોરે કહ્યું કે તમે તો કવિના ધામમાં આવ્યા છો, અમારી તારુણ્યવતી સુંદર કન્યા એટલે શાંતિનિકેતન, જે તમારું સ્વાગત કરે છે. પછી ટાગોર ગયા એટલે ગાંધીજીએ બધો શણગાર ખસેડી લઈને ત્યાં રેંટ્યો અને આમ તેમ બધું ગોઠવી દીધું. બીજે દિવસે ટાગોર મળવા આવ્યા તો ટાગોર કહે છે કન્યાનો મંડપ પણ દેખાતો નથી, કન્યા પણ દેખાતી નથી, વરરાજા એકલા જ છે. તો કે જો મેં તમને કાલે જ કહ્યું હતું કે આ બુઢા બોખા માણસને જોઈને તમારી કન્યા ઊભી પૂંછડીએ ભાગી જશે. એ ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે તો એમના પોતાના યુનિફોર્મમાં ગયા હતા. આપણે જાણીએ છીએ ગાંધીજી એક જ વસ્ત્ર પહેરતા હતા. એટલે ગાંધીજીને એ વખતના વડાપ્રધાન ચર્ચિલે અર્ધનગ્ન ફકીર એવી રીતે ઉપાલંબમાં ઠપકામાં એવી રીતે એનું સ્વાગત કરેલું. પણ ગાંધીજી તો એ જ પોશાકમાં બકિંગહામ પેલેસમાં રાજાએ જે મેળાવડો રાખ્યો હતો એમાં ગયા. તો પત્રકારોએ પૂછ્યું કે આવા પોશાકમાં તમને ત્યાં જતાં સંકોચ ન થયો? તો ગાંધીજી કહે છે સંકોચ શાનો? તમારા રાજા બેઠા હતા ને એ અમને બંનેને થાય ને એટલા કપડાં પહેરીને બેઠા હતા, પછી મારા માટે તો આ જ રહે ને, તો એમાં સંકોચ શાનો? એકવાર પત્રકાર ભાઈ ગાંધીજીને મુલાકાત માટે આવે છે ત્યારે ગાંધીજી બહાર ફરવા માટે નીકળ્યા હોય છે ત્યારે પત્રકાર એમની સાથે મુલાકાત લે છે અને પત્રકાર પૂછે છે ગાંધીજીને કે બાપુ મારે તમારું ઇન્ટરવ્યૂ લેવું છે. તો બાપુ કે વાંધો નહીં કે લો ને. તો પત્રકારે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે બાપુ તમે તો સંત છો, તો તમને તો સ્વર્ગ જ પ્રાપ્ત થશે, તો શું આ બાબતે તમે શું કહેવા માગો છો? ત્યારે બાપુએ કીધું કે એ તો ભાઈ મને ખબર નથી કે મને સ્વર્ગ મળે કે નર્ક મળે, પરંતુ હું જ્યાં પણ જઈશ ત્યાં સૌથી પહેલાં મારા સ્વાગત માટે પત્રકારનું જૂથ તો ચોક્કસ હશે. એ ગાંધીજી જ્યારે બીમાર હતા ત્યારે એકવાર એમને તપાસવા માટે ડૉક્ટર આવે છે અને ડૉક્ટર કહે છે કે બાપુ તમે ખૂબ જ બીમાર છો, તો તમારે પેનિસિલિનનું ઇન્જેક્શન લેવું પડશે. અને આપણે બધા જ જાણીએ છીએ કે ગાંધીજી તો કુદરતી ઉપચારના ખૂબ જ આગ્રહી હતા, એટલે તેઓ ડૉક્ટરને આગ્રહપૂર્વક કહી દે છે કે ભાઈ હું તમારું ઇન્જેક્શન નહીં લઉં. અને પછી ડૉક્ટરે પણ એમને ખૂબ જ આગ્રહ કર્યો કે બાપુ જો તમે આ ઇન્જેક્શન નહીં લો તો તમે 3 મહિના સુધી હોસ્પિટલમાં તમારે એડમિટ થવું પડશે. એટલે પછી બાપુએ હસતા હસતા કહી દીધું કે ભાઈ 3 મહિના મારે એડમિટ થવું પડશે તો હું ચોક્કસ હોસ્પિટલમાં રહીશ, પરંતુ ઇન્જેક્શન તો હું નહીં જ લઉં. ફરીથી ડૉક્ટરે એમને હસતા હસતા કીધું કે બાપુ ઇન્જેક્શન લઈ લો, નહીં લો તો તમારો ચેપ બીજાને લાગશે, આશ્રમવાસીઓને. એટલે ગાંધીજીએ હસતા હસતા જ કીધું જો એ લોકોને ચેપ લાગવાનો હોય તો પહેલાં ઇન્જેક્શન તમે એમને આપી દો. ગાંધીજીની વિનોદ વૃત્તિ અદ્ભુત હતી અને પોતાની જાત પર હસી શકતા એમની વિશેષ લાક્ષણિકતા હતી. એ મુદ્દે બહુ સરસ વાત કરી જાણીતા લેખક રતિલાલ બોરીસાગરે. આશા છે આપે વિડીયો એન્જોય કર્યો હશે. ફરી એકવાર આપણી સાથે જોડાયા છે ડૉક્ટર યોગેન્દ્ર પરીખ, ગાંધીવાદી છે અને ખૂબ સરસ ગાંધી કથા કરે છે. સર, એક બહુ સરસ મુદ્દો મારા મગજમાં આવે છે. રિસન્ટલી આપણે વિમેન્સ ડે પણ સેલિબ્રેટ કર્યો. એક વાત જો નોટિસ કરીએ, આખી દાંડી યાત્રા દરમિયાન કોઈ સ્ત્રીઓ એ યાત્રામાં નહોતી જોડાઈ, તો એનું કારણ શું એ પહેલું? અને બીજું કે શું ગાંધીજીએ પોતાની સાથે યાત્રા કરનારા લોકોને પસંદ કરેલા કે જે ઈચ્છે બધા જ જોડાઈ શકતા? આપ જાણો છો કે દાંડી યાત્રામાં ગાંધીજી સિવાય બીજા 78 સૈનિકો હતા અને યાત્રામાં પછી બીજા પણ 2 જોડાયા હતા, છેલ્લે કુલ ગાંધીજી સહિત 81 જણા. પહેલો પ્રશ્ન જે છે, બહેનો કેમ સામેલ નથી દાંડી યાત્રામાં? ગાંધીજીને કુમકુમ ચાંદલો કરીને સૂતરની આંટી પહેરાવીને કસ્તુરબાએ વિદાય આપી હતી. બહેનોને દાંડી યાત્રામાં જવાની ઈચ્છા પણ હતી, પરંતુ ગાંધીજી આનો બહુ સરસ જવાબ આપ્યો છે કે પહેલાંના સમયમાં એવું હતું
તો એ ઉદાહરણ આપતા ગાંધીજી કહે છે કે આ વાત સાચી હોય કે ખોટી, ઇતિહાસ કે મને ખબર નથી, પણ અંગ્રેજ પોલીસ બહેનો પર તો લાઠીચાર્જ કે બીજો હુમલો ન કરે, તેથી બહેનોને આગળ ધરીને આપણે કાયર સિદ્ધ થવું નથી. એટલે અંગ્રેજોને જો અંગ્રેજ પોલીસને આપણા પર સિતમ ગુજારવો હોય કે લાઠીચાર્જ કરવો હોય તો એને અનુકૂળતા રહે. આપણે બહેનોના આશરે બહેનોને આગળ ધરીને લડત કરવી એ માર્ગ ઠીક નથી, કારણ કે આ યાત્રા આટલા દિવસ ચાલવાની છે, તો રસ્તામાં આવનારા કોઈ પણ જોખમો વિશે ગાંધીજી પરિચિત હતા. અને એમણે કહ્યું હતું સાબરમતી તટ છોડતી વખતે આગલે દિવસે કે કદાચ સાબરમતી કિનારે આ મારું છેલ્લું પ્રવચન હોય, બને એમ કે મારા જીવનનું પણ આ છેલ્લું ભાષણ હોય. આ બધા જોખમોની ગાંધીજીને ખબર હતી, અને એટલે જ શ્રીધરાણી આ યાત્રામાં સાથે હતા, આપણા જાણીતા કવિ. અને શ્રીધરાણીએ ગાંધીજીના આ મિજાજને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ આગળ પ્રતિજ્ઞા લીધેલી ભટ્ટ ગામે કે સ્વરાજ લીધા વિના હું પાછો નહીં ફરું, કાગડા કૂતરાના મોતે મરીશ. એટલે થોડી પંક્તિઓ હું અત્યારે શ્રીધરાણીને જે સૂજી છે એ કવિતા સપૂત કાવ્ય. આવવું ન આશ્રમે મળે નહીં સ્વતંત્રતા, જંપવું નથી લગાર જો નહીં સ્વતંત્રતા, સ્નેહ સૌખ્ય સૌ હરામ ના મળે સ્વતંત્રતા, જીવવું મર્યા સમાન ના યદી સ્વતંત્રતા. મોખરે ધપી હસી હસી જવાન ડોસલો, સર્વસાત કોઈ ના બધું સમાન એકલો, રાષ્ટ્રદેવ રાષ્ટ્ર પ્રાણની પીછે સૌ દસ્યા, એક એ અનંતમાંથી સિંધુ સાત ઉમટ્યા. પગો પડે સુવર્ણ માટીમાં મઢે, અસંખ્ય ઉમટી પ્રજા પુનીત પાદમાં પડે, જન્મના ગુલામને સ્વતંત્ર જન્મ સા પડે, જીવશે ન જીવવા દઈ સપૂત જાલિમો, મારશેય મુક્તિ મેલ તો ચણાય રાખનો, આવવું ન આશ્રમે મળે નહીં સ્વતંત્રતા. વાહ, વાહ. તો આ દાંડી યાત્રા શરૂ થઈ એ પહેલા મેં અગાઉ કહ્યું ને આપને કે સરદાર જેમણે આ રૂટ નક્કી કર્યો એ સરદારની તો રાસ ગામે ધરપકડ થઈ ગઈ હતી 5 દિવસ પહેલા જ, એક સભા કરવા ગયા ને. એ એક મહત્વની વાત છે. અને સમગ્ર યાત્રા દરમિયાન સરદારની ધરપકડના કારણે પણ યાત્રાને અને એના પ્રચારને એક જુદી કક્ષાનો વેગ મળ્યો હતો. બહુ સુંદર. બહુ જ સુંદર. તો સર, જે સરદારે જે આ રૂટ નક્કી કર્યો હતો, દાંડી કૂચનો, દાંડી સુધીનો જે રૂટ કર્યો હતો, એની પાછળનું કારણ શું હતું આ જ રૂટ પસંદ કરવાનું? મેં અગાઉ પણ કહ્યું બેન કે આ રૂટમાં દિવસની ગણતરીઓ પર્યાપ્ત હતી. નવસારી સુધીના માર્ગમાં વચ્ચે ખેડા વિસ્તાર આવે, સુરત વિસ્તાર આવે, અને સત્યાગ્રહોથી ટેવાયેલી પ્રજા અને કાર્યકરો બારડોલી સુરત પાસેથી એક બહુ મોટો જૂથ મળતું હતું ગાંધીજીને, કેળવાયેલા કાર્યકરોનું. એ પણ એક મહત્વની વાત હતી. અને જે દરિયા કિનારો દાંડીનો છે, દરિયા કિનારો, એ દરિયા કિનારો દક્ષિણ ગુજરાત બાજુનો આ વિસ્તાર એમણે સૌરાષ્ટ્રને બદલે પસંદ કર્યો. બીજી એવી કોઈ લાક્ષણિકતા દાંડી કૂચની જે આપ અહીંયા એડ કરવા માંગો, અમારી સાથે શેર કરવા માંગો? હા, એમાં એવું હતું કે ગાંધીજી, મેં પહેલાં કહ્યું કે આપને જનસંપર્ક એનો મુખ્ય ઉદ્દેશ હતો. સુધારાવાદી પ્રવૃત્તિઓ એની સાથે મુખ્ય હતી. 22મી માર્ચ મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ ગાંધીજીને મળવા આવ્યા હતા જંબુસરમાં. ત્યારે એમણે ગાંધીજી પાસે એવી ભાવના વ્યક્ત કરી કે અમારું આનંદ ભવન બંગલો જે છે એ રાષ્ટ્રને અર્પણ કરવો છે, ને ગાંધીજી રાજી થયા. આ દાંડી કૂચમાં ગાંધીજીને મળવા આવ્યા અને આવેલો વિચાર હતો. અને પછી 28 માર્ચે વિધિવત એ રાષ્ટ્રને બંગલો અર્પણ થયો, એ ભવન. અને આનંદ ભવનનું નામ મોતીલાલ નહેરુએ જ પછી સૂચવ્યું હતું કે સ્વરાજ ભવન રાખવું. એક હરિદાસ મજમુદાર અમેરિકાથી આવેલા જે આ યાત્રામાં જોડાયા હતા. તો હરિદાસ મજમુદાર ભરૂચમાં ડૉક્ટર ચંદુલાલ દેસાઈ ખૂબ જાણીતા ગાંધીવાદી હતા. ઘણા દાંડીના સૈનિકો ચંદુલાલ દેસાઈના દવાખાને ગયા મળવા. ત્યારે આ હરિદાસ અમેરિકાથી આવ્યા છે, તેમને આઈસ્ક્રીમ ભાવતો હશે એમ કરીને ચંદુલાલે એમને આઈસ્ક્રીમ ખવડાવ્યો.
એ ગાંધીજીને ખબર પડી તો ગાંધીજીને ગમ્યું નહીં અને એમણે કહ્યું કે આ ઠીક નથી, કારણ કે ખાવા પીવાની બાબતમાં સાદગી, જે ગામમાં જાય તે ગામમાં કોઈના પર બોધ નહીં, દાંડીના સૈનિકોના વસ્ત્રો પણ સાદા, એમની પાસે એક થેલો, રોજે રોજની નોંધ લખવા માટેની નોટબુક. બેને અગાઉ જે પ્રશ્ન પૂછ્યો તો એ પ્રશ્નના અનુસંધાનમાં કહું તો કેળવાયેલા કાર્યકરો, એમાં 32 ગુજરાતીઓ હતા, 6 કચ્છી હતા, 13 મહારાષ્ટ્રીયન હતા, 8 ઉત્તર પ્રદેશના હતા અને સમગ્ર રાષ્ટ્રમાંથી એમ જુદા જુદા 16 પ્રાંતના, દક્ષિણ ભારતના પણ હતા, એમ બધા મળીને 78 જણા હતા. મેં અગાઉ કહ્યું તેમ ગાંધીજીની ખુદની તો 3 પેઢી હતી. શંકરલાલ કાલેલકર હતા છેલ્લે જોડાયા અને પછી ખડકસિંહ કરીને એક એમ 81 જણ હતા. સાદગી આ કૂચની લાક્ષણિકતા હતી. તમને જાણીને બીજો આશ્ચર્ય થશે કે મીઠું જે ગાંધીજીએ ઉપાડ્યું તો અંગ્રેજ પોલીસે ત્યાં મીઠું થોડું કાદવમાં ભેળવી દીધેલું. સૈફી મંઝિલ કરીને એક ત્યાં જ્યાં ગાંધીજીનો ઉતારો હતો દાંડીમાં, અને ત્યાંથી થોડા ડગલા દૂર મીઠું ઉપાડ્યું ગાંધીજીએ, એ કાદવમાં ભળેલું હતું, એ ધોયું. પછી તમે નાટક નાનપણમાં ભજ્યું ત્યારે જે કહ્યું હતું એ કે નમક કા કાયદા તોડ દિયા, એવું ગાંધીજી બોલ્યા, હર્ષ ઉલ્લાસ છવાઈ ગયો. એ મીઠાનું શું થયું? જુઓ, ગાંધીજી સાથે જોડાયેલી દરેક બાબતોનું જે મૂલ્ય વધી જાય છે, કારણ કે ગાંધીજીનો સ્પર્શ છે એ પારસમણી સ્પર્શ છે, એ મિડાસ ટચ. તો એ મીઠું અમદાવાદમાં લાવવામાં આવ્યું ને એ મીઠાની અમદાવાદની એક જાહેર સભામાં હરાજી થઈ. અરે અને અમદાવાદના ડોક્ટર કાનુગાએ એ મીઠું 1600 રૂપિયામાં ખરીદ્યું, ઓહો 1600 રૂપિયામાં એ જમાનામાં. અને એમની ભાવના, રાષ્ટ્રભાવના એવી હતી કે એમણે પછી એમ કહ્યું કે આ મીઠાની ફરીને હરાજી કરજો. એટલે એમણે એ વખતે આઝાદી આંદોલન સાથે જોડાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને એ મીઠું પાછું આપ્યું અને એનું ફરીને 2 વખત હરાજી થઈ અને એની કિંમત વધી અને એ પૈસા જે આવ્યા એ આઝાદી આંદોલનમાં ખપ લાગ્યા. ગાંધીજી દરેક વસ્તુનો એ રીતે સમયનો, ક્ષણનો ઇતિહાસ, એક એવા ઇતિહાસ પુરુષ હતા કે સદાય જાગૃત હતા. એ ઓટોગ્રાફ્સ પણ કોઈને આપતા પોતાના હસ્તાક્ષર તો 5 રૂપિયા લેતા અને એ અંત્યજ સેવામાં એ રકમ જોડી દેતા. એટલે અંત્યજો માટેની એ યાત્રા એમણે કાઢી. એ અસ્પૃશ્યતા નિવારણ માટેનું ગાંધીજીનું મહાન તપ હતું, અંત્યજો માટેની યાત્રા. અને એ વખતે એમને જે દાગીના મળ્યા, 5 રૂપિયા નિમિત્તે જે ઓટોગ્રાફ્સ નિમિત્તે જે પૈસા મળ્યા, એ બધી રકમ આખા જીવન દરમિયાન કુલ 8 કરોડ રૂપિયા જેટલી થઈ હતી. અને એ બધી એમણે અસ્પૃશ્ય આપણે જેને ગણીએ છીએ કહેવાતા ભદ્ર લોકો, એ લોકોની સેવામાં એ રકમ ખર્ચાય એમ. એટલે ગાંધીજીનું સમગ્ર જીવન એક તપોમૂર્તિ આપણી સામે એક આખા ઉપસી આવે છે ને એમાં એક આ દાંડી યાત્રા એક સુંદર નિમિત્ત તરીકે આપણને મળે. ક્યા બાત હે. સો ડોક્ટર યોગેન્દ્ર પારેખ આપણી સાથે આજે જોડાયા. સર, આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને આભાર એટલા માટે કે આજે 12મી માર્ચ છે, આજે દાંડી કૂચનો દિવસ છે અને નિમિત્તે કોઈ ગાંધી કથાકાર પાસેથી આપણને દિવસની વાત જાણવા મળે તો એનો આનંદ કંઈક અલગ જ હોય. થેન્ક યુ વેરી મચ સર, આજે જોડાવા બદલ. ધન્યવાદ બેન.